જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જાજા કરીને કા હાલો ભાખરી માખણ અને અથાણું. મારે થેપલું જ. હું બોલો તો ફરી તમારે છે ને મમ્મી જો ઉંમર થાય ને પછી થેપલું ન ખાય ભાખરી ખાઈ લેવાય એસિડિટી ન થાય એટલે ભાખરી ખાઈ કાબા ચાલો બધા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. ભાખરી ના રે ફાફડા ખવાય ને. હાલો હાલો મેં ખાધું સવારે. એ હમણાં કામ કરીને થોડું ઘણું પછી ખાવ તકમરિયા. આવશે આવશે આવશે. યોગામાં આવી નહીં હું તો ખાઈ લઉં એવું નહીં કાંઈ. મને કાંઈ ખોટો ઘમંડ નહીં. હું ગમે ત્યારે ખાઈ લઉં. ચલો હવે છે ને તમે વિવેક નાસ્તો કરી લીધો અમારે કામ પતાવી દો. બોલો હું તો આવી તમને હાલો હાલો બાની તો ખાઈ લી પછી વેમ કરશે કે મારે ખાવા ખાવા એમ નહીં તમને બેન તકમરિયા એટલા બધા ભાઈવા કપડા ને ઢગલો પડ્યો રહ્યો અહીંયા ને અહીંયા. હા હું પેલા ખાઈ લી પછી કપડા ઘડી કરી એવું કરવું જ મારા માટે રાખ્યા. તારે હાટુ રાખ્યા દીવા માટે રાખ્યા. ઠીક. હવે બે દેરાણ જેઠાણ બેઠી ને બાજુ તો ભૂલાઈ ગયા ખાવા. મને લાગ્યું અત્યારે ખાવ છો ને એટલે ભૂલી જ ગયા હશે. રોટલા કરું ને કપડા બે આવી તો બાકી ઘડી હું કાંઈ કેતા દેરાણ થઈ ગયા તા મીઠા. સરસ થઈ ગયા. મેં નાખી જેમ તો 4-5 દીવાને ડુંગળી સાકર. ખાવા ઓલે હાકર નાખીને લીંબુ નાખી દેવું જોઈએ. લીંબુ પાણી જેવું થઈ જાય. હું પર્સ ઘરે ભૂલી ગયો. હું પેલા કેરી લેતી આવું પછી આવીને ખાવું. હા તો વાંધો નહીં. ત્યાં રોટલા બે કરી નાખી. બોલો. જય સ્વામિનારાયણ. આવતા રહ્યા યોગામાં. બોલો બા. જય સ્વામિનારાયણ. શું કર્યું યોગામાં? જો બહુ મજા આવી. આજે 21 સૂર્ય નમસ્કાર કરાવ્યા. 51 હોય આ તો વળી 21 જ હતા. હું એમ કહું જો આ મને છે ને આ બધા ડોસ્યું ભેગા થાય ને તે મને આ એક બહુ ગમે. આ કપડાનો ઘડી કરવા પડે હે ને. રોટલો ભલે ઘડવો પડે એ મને ગમે. પછી એ જ વિચારું છું. જો આડું ઊભું રહેવાતું હોત તો હું ઊભી જ રહેત. જો 5:30 થયા છે અને આજે છે ને બપોરે દીવા જમીને શું બપોરે દીવા સ્કૂલેથી આવીને પછી નાહી ધોઈને ઘડીક રમતી રમતી સૂઈ ગઈ. જમી નહોતી. અત્યારે એને ભૂખ લાગી છે ને તો એના માટે મેં ચૂરમું બનાવ્યું છે. તો જમી લઈને પછી રમવા જાય. એ હજી ઉઠી જ છે અને મને કંઈ આજે ઊંઘ આવી નહોતી. માંડ ઊંઘ આવીને તો એક ફોન આવ્યો. તો આજ કંઈ ઊંઘ આવી નહીં. તો અત્યારે આમ શું ફીલ થાય છે. પણ દીવાબેન કંઈક ચૂરમું બૂરમું ખાઈ લે પછી કંઈક સાંજની રસોઈની તૈયારી કરી નાખીએ. કેમ કે અત્યારે છે ને બહાર ગરમી હોય ને તો બેસવા જેવું ન હોય તો એમ થાય કે અંદર ને અંદર કંઈક રસોઈ પાણી કરી નાખે પછી ઠંડુ થઈ જાય ને પછી બહાર જવાય એમ. અને આજે બનાવવાના છે પાસ્તા. તો બાફી નાખવું ને ગ્રેવી ને બધું કરી નાખું પછી ગરમ ગરમ વઘારવાના જ રહી. ચૂરમું બને છે ઘી ગોળ વાળું. જો મેં કીધું 6:15 જેવું થયું છે ને થોડી તૈયારી કરી નાખું. તો અહીંયા છે ને કેપ્સિકમ, ગાજર, હેલેપીનો અને ઓલિવ્સ હજી કટ કરું છું. એ તો થોડા કરી નાખું. હેલેપીનો હતા એટલા પૂરા કરી દીધા. અને ઓરેગાનો, પેપ્રિકા, ચીઝ નથી તો એ વિવેકે હું લેતો આવું છું. પાસ્તા બોઇલ કરવા મૂક્યા છે. ટમેટાની પ્યુરી બનાવી નાખું. તો એકલા એટલો જબરજસ્ત કંટાળો આવે છે ને.
બફાઈ તો ગયા છે રહેવા દઉં પછી લઈ લઉં ઓલિવ્સ કટ કરી નાખું શું કરો દીવા ઓકે હેલો મારું રેબિટ જો કેરેટ ખાય છે હું મારા ફ્રેન્ડ સાથે બેસ્ટી ક્રાફ્ટ કરું છું ભાઈ ખમણિયા કામ કરે છે એટલે નહીં બહુ કામમાં છે બીજી લોકો બા હાલો આજે હું તમને બેયને છે ને એક ચેલેન્જ આપું છું મારા થાય ને એટલા વખાણ કરો તારા પરાયને વખાણ કરવા અમારે બા કયો તો ઊંઘ આવવા માંડી અમને હાલો હોઈ જાય એમ નહીં નો થાય એવું હોય એને તો ચેલેન્જ કહેવાય બા જો નો થાય એવા જે કામ આપણીથી નો થાય એવું હોય ને ઈ કરીને એને ચેલેન્જ કહેવાય એટલે જ મેં તમને ચેલેન્જ આપ્યું તમારાથી થાય એટલા વખાણ કરો મારા હાલો હાલો આપણે ત્રણેય હોઈ જાય ઓ હા બા જો તમે જેટલા વખાણ થાય ને એટલા કરો મન ખોટું નહીં લાગે હાલો હોઈ જાય ઊંઘ ન થાવતી કોઈ પ્રકૃતિ નજીક રહેવાનું ખાટલો લઈ દો આ રહ્યો પણ આ પકડીને હોઈ જા ને બેમાંથી એક શબ્દ બોલ્યા અમે થઈ તો ખરા કે હારી સો એમ એમ નહીં અમારે કેવી 4 વાગ્યાને ઉઠી તો એટલી કેરી કમણી 4 વાગ્યાની ઉઠીને હું એમ નહીં ચારની એટલી બધી કમણી નાખી આ જો એમ નહીં પ્રકૃતિ કરે આ પ્રકૃતિનું ફળ લઈને તો ઘસે જ ક્યારની જોવાની એ કઈ થોડું આપણે બનાવ્યું હવા બોપતીને ઉઠી ખમડે છે ચારની એટલી કામ કમણી નાખી કરે બિચારી અમારે વખાણ કરો તો હું કેવું અમારે વધી ગયા તે તો બિચારી કેટલું કામ કરે છે આપણીથી ન થાય પણ એની થાય એવું મોઢું કરે અહીંયા આવો પછી હજી જાવ દે તો ઉપર કેટલીક જાય આજે બનાવ્યા છે પાસ્તા પાસ્તા અમારા ભૂરુ ભગતના ફેવરેટ કેમ એની શું કરે છે જી થોડા ગરમ જામી ગયા બિચારા વેલા કરી નાખ્યા હતા ને તો ઘણા પૂરા બે કીડી એ ભાઈ મોડા થઈ જાય ન રેવા થાય મોડા મોડા ન થવા દો પછી ગેરંટી આપો હમ દીવા ચાલ જમવા હા એ નહીં બેસાડ ચાલો હવે ગરમ ગરમ જમી લઈએ જમી ગયા છોકરીઓ આવું નહીં કઈ કાઢી દો તમે મોટી કેરીઓ તો આપો ક્યાં બહેના બેટા આવ્યા મમ્મી એમ કહે છે કે મોટી કેરીઓ છે આપો કઈ કેરી નથી ફ્રીજમાં નથી બા નથી ક્યાં જવું છે એને એની ફ્રેન્ડ વગર મજા નહીં આવે છાછા પણ દીવો આને કીધું ખાવા મનને ભૂરી કેવું છે હે કેવું લાગ્યું ચારું બી છે પણ તીખું બી છે તીખું નથી કાંઈ મીડિયમ છે શિમલા નથી ખાવી એ ન ખાતી
મજા આવી પૃથુ? કામન રાધુ એક નાનું સીપ લેતી જાય એટલે વાંધો ન આવે. નાનું લેવાનું. આપું શું? મેં સાંભળી લીધું. પેલા ખાઈ લે પછી. સ્પ્રાઇટ. છાશ પીવાની બેટા. એટલે લઈ આવી દઉં. મોટી બોટલ નહીં લાવતા. તો મુરબાની તૈયારી. કેરીનો છુંદો. તું કાટલે ડોકું. આમ તમારા ફોનમાં હું જોવા ગઈ ને કે પીળું પીળું લાગ્યું છે નહીં તમારે હળદર નાખી બાય એટલે જોવા હોય નહીં મને એમ પીળો પીળો લાગ્યો હતો ફોનમાં ને એટલે મને ડોકું પાડ્યું. આ ઓલી કેરી હોય ને હારી હતી એટલે કાચી કાચી લેવાની ને કંપાક ફેરી હા. મનપા કઈ ખાવાની ખાવ કાચી પાકી. દાણા પડી જે હોય ને લે ને હારો કલર મમ્મી. ફાટી ઓછી મમ્મી હો કેરી હારી હતી કેરી હારી હતી મારી ખાંડ છોકરી હારી હતી ખાંડે હારી હતી લેતા આવડી ગયું લેતા તાવડી જાય ને માથાડી પછી આખી જિંદગી રહેવાની તારે જ લેવાનું છે હવે આશીર્વાદ બધું તાર શીખી જ લેવાનું હું કહું ત્યાં પછી કોઈને મમ્મી હું હાર આવી પછી તમે શું લેવા ગયા? કાંઈ નહીં એટલે જ તને બધું મેં હું સાસરે આવી ને ડે 1 થી બાઈ આમ કરીને પ્રસાદ દીધું એટલે હું બધું શીખી ગઈ. હું જ્યારે નવી નવી બધું લેવા જતી ને તો હું કોકને પૂછું આજુબાજુ કોઈ બા હોય ને પપ્પા ક્યાં લીંબુ લેવાના કોઈ ડોશીમાં કોઈ મતલબ કોઈ લેતા હોય ને પણ મને કમર દુખતી ત્યારે મમ્મી બહુ કમર દુખતી પથારીમાં હતી હાથ દેરાણી જેઠાણી મારે કોઈ હતું જ નહીં. હા નણંદ હતા એક ઈ બોલ કે હારે આ તો હવે ભાભી શીલા ભાભીની હવે સુરત આવ્યા નહીંતર ઈ મુંબઈ હતા એક તારીખ દુબઈ વહી ગયા હતા કોઈ હતું જ એટલે નહીં. મને કમર દુખતી હાથ વરસ દુખતી પથારીમાં હતી કોણ આવે તને યારે બસ ને નાખતું નિકિતા. જવાનું, મિક્સ કરતું જવાનું. એમ? આસિસ્ટન્ટ લઈ જાત. હે હું કેવું? ખાંડ નાખતું જવાનું, નલાવતું જવાનું. ને હા ખાંડ ઓગળશે ઈ પ્રમાણ પછી નાખી એવું લાગશે રસો થાય હાલે પછી આને તડકે મૂકવાનું. તડકે મોઢું બાંધી મેકી દેવાનો અગાસીમાં મોઢું આને તડકે મૂકવા માટે મારું મોઢું બાંધવાનું આનું મોઢું બાંધવાનું છે. બેયનું. મેં કહ્યું ને તે મોઢું બાંધી દેવાનું આ તે ખોલ રાખવાનું એટલે તડકો ન લાગે એટલે જ કહું છું મારું મોઢું બાંધવાનું આનું મોઢું એટલે તને બાંધવાનું. તડકો ન લાગે બસ ને બસ. પાણીનો ભાગ ઘણો સુકાઈ જાય આઈ ફ્રીજ પાસે મારે એક મામાની છોકરી છે ને હે અને એ બધી બેનો ઊંચી ઊંચી છે એની હાઈટ થોડીક ઓછી છે હો તો એ શું કે ખબર મારે માથે ઈ કે કપડાં ધોવાનો તગારા મૂકી મૂકીને જ મને બધવાનું જ દીધી વિશે રાખી ગામડે પછી આમ કામ જ હતું ને અહીંયા નો કામ હોય ત્યાં તો કામ જ હતું બધા રાખે એટલે મારે ફોટા પાડો એ ઢોળાયની મણકા હલાઈ નાખતી નહીં. નો લે મજબૂત કરી નાખ્યા છે મણકા ફોટો પાડો ઓય બાપા નીચે રાખી દઈએ એટલે લાવો મૂકો બસ વિવેક જરા ખસો મોરબો થઈ ગયો. ચલો હવે અમે હિચકે છે ને પ્રકૃતિ નખોડે જઈએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં સી યુ એન્ડ બાય ચાલો. બાય છોકરાઓ કરે છે એની મસ્તી. આ સુઈ ગઈ હતી બપોરે?
કોણ આ હું બપોરે સુઈ ગઈ હતી કે એવી એને કેમ પડી ગઈ આપણે ઉઠવાનો ટાઈમ થાય ને સુવાનો ટાઈમ થાય પછી સાંજે હું પડે મોટું ચાલો હવે આ બધાનું અહીંયા ચાલુ રહેશે આપણે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય મળી ગયા કાલે ને